બેટા ગોપી, હા બા. શું કરે છે? બસ રસોઈની તૈયારી. પણ તારી બેન માટે બનાવી કે નહીં? કહેતી હતી ને કે તારી બેન આવવાની છે અહીંયા ભણવા. તમે કેવા છો ને બા, મારાથી વધારે તમને મારા બેનની ચિંતા છે. સાચે બધાને આવી સાસુ મળે તો કેટલું સારું. અરે બા, તમને ખબર છે, મારી એક ફ્રેન્ડ છે ને, એ હંમેશા એની સાસુને વાગોળતી હોય, મારા સાસુ આવા છે ને મારા સાસુ તેવા છે. પણ હું એ બાબતમાં બહુ ખુશનસીબ છું કે મને આટલા સારા સાસુ મળ્યા. સાચું કહું બેટા, પહેલેથી મને એવું જ હતું, ખાલી દીકરાઓને નહીં દીકરીઓને પણ ભણાવવી જોઈએ, એના પગભર થવી જોઈએ. કારણ કે ભવિષ્યમાં ખબર નથી કે એના દિવસ કેવા આવશે. કદાચ ને નબળા આવે તો એના ઘરવાળાને મદદરૂપ તો થઈ શકે. અને એમાં પાછું તે મને કીધું કે તારી બેન આવે છે. હા બા, પણ આવું બધા લોકો પોતાની જ દીકરી માટે વિચારતા હોય, પોતાની વહુની પણ બેનને ભણાવવા માટે કોઈ આટલું નથી કરતું. પણ બા, એ નીકળી જ ગઈ હશે, ચિંતા ન કરો. અને મેં રોનકને કહી દીધું છે કે જ્યારે આવે ને પાછા ત્યારે સાથે લઈને આવે, એટલે લઈને આવતા પણ હશે. હા, પણ એનું ભાવતું શાક બનાવજો. થાકીને આવે ને તો એની ભાવતી વસ્તુ હોય ને તો મજા આવે. હા બા, એનું ભાવતું જ બનાવ્યું છે. હવે હું રોટલી કરી દઉં છું, તમે શાંતિથી બેસો. તો એક કામ કર ને, બીજા કામો એ પતાવ ને, રોટલી હું બનાવી નાખું. ના ના બા, તમારા પગ દુખવા માંડશે ઊભા ઊભા, હું કરી દઈશ રોટલી. આ તો એલી કહેવત છે ને, ગાડા જોઈને ગુડા ગળે. આ તને જોઈને પગ દુખે કેમ? બાકી તો હું જ કરતી હતી. સારું, કરી નાખ. સો જીજુ, કેવું ચાલે છે કામકાજ? મસ્ત. તું કે? બસ એકદમ મસ્ત. તમે પછી આવશો ને મારી સાથે કાલે કોલેજે? મારું શું કામ છે કોલેજમાં? કોલેજમાં તમારું કામ એ છે, મારી સાથે એડમિશન લેવા માટે નહીં આવો? આવવું પડશે. પ્લીઝ. સારું, ચાલ. ઓકે. બીજું કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં? બોયફ્રેન્ડ તો કોઈ નથી, હા. પણ મને કોક ગમે છે. અચ્છા, હમ. તો મને તો કહી શકાય ને? નહીં, હું અત્યારે નહીં કહું. અચ્છા, કઈ વાંધો નહીં, હું તારી બેન પાસેથી જાણી લઈશ. એને પણ નથી ખબર કે મને કોણ ગમે છે. અચ્છા, સિક્રેટ છે. કઈ વાંધો નહીં, પણ શું કરું, સિક્રેટ રાખવું પડે એમ જ છે. અચ્છા, કેમ કે અત્યારે છે ને એને હું પબ્લિકલી કંઈ મતલબ એક્સપોઝ કરી શકું એમ નથી. કોઈ વીઆઈપી લાગે છે? બહુ ખાસ. તો તમે દીદીને ના કહેતા. હા, અરે નહીં કહું, આપણા બે વચ્ચેનું સિક્રેટ. ઓકે, ડન. ચાલો. તો હવે બેગ તમે લેતા આવશો ને, હું જાઉં. આ નિકિત, આવો. અરે નિકિતા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. દીદી ક્યાં છે? અંદર છે. અરે ક્યારની તારી ચિંતા ને રાહ જોવે છે. હા. ગોપી, દીદી. હા, સાંભળી લીધો તારો અવાજ. ચા બનાવતી હતી તારા માટે. પહેલા તો પાણી લે. ગોપી બેટા, હમ, આ ચામાં તું નાખે છે શું? એટલે નથી સારી બની કે શું? અરે પતી જાય ને ચા પછી બહુ અફસોસ થાય કે હજી થોડી વાર. અને નિકિતા, આ ચા પણ તારી ભાવતી જ બનાવી છે. એના સસરાને આદુવાળી નથી ભાવતી અને તને આદુવાળી. એ બાબતમાં તો માનવું પડે. ગોપીને બધાની પસંદ ખબર હોય, કોને કેવી ચા ભાવશે થી લઈને કોને કયું શાક ભાવે છે એને બધું જ યાદ હોય. હા બસ, હવે ક્યારના બધા વખાણ કરો છો. અરે કરવા પડે ને, ત્યાં જઈને તારા પિયરમાં વાત કરશે ને કે જીજાજી તો દીદીના કેટલા વખાણ કરતા હતા. ના ના, અમને ખબર જ છે કે અમારી બેન કેવી છે. હો, એને તો ખબર જ હોય ને. આ નાની હતી ને ત્યારથી મારા જ હાથનું ખાઈને મોટી થઈ છે. આમ પણ મોટી અને આમ પણ મોટી. હા નિકિતા, તું કેટલી બધી શરીરથી વધી ગઈ છો, આવી તો નહોતી. શું કરું, પણ હમણાં મારે ખવાય થોડું વધારે જાય છે ને, વેકેશન હતું ને. એમ કે ને કે હું જતી રહી એટલે ટેન્શન જતું રહ્યું, એમાં વધી ગઈ. હા, એવું પણ વિચારી શકે છે તું. સારું, હવે ચા પીવો અને પછી જમવા માટે પણ આવી જાવ. આ જમવાના સમયે ચા પીવે છે તું, વહેલું ના આવી જવાય. ઓકે, મારે નથી પીવી. હા તો હું પી લઉં ને. લવ. અરે અફસોસ થશે નહીં પીવો તો, પીવા જેવી ચા છે. મમ્મી, તમે એમને પછી જમવા માટે લઈ આવજો. હા. મમ્મી, ગ્લાસ આપો ને. ચાલ હવે જલ્દી આવજે, વાતો ઓછી કરજે.
સારું કહેવાય નહીં? મારી બેન તમારા બધા ઉપર રાજ કરે છે. કરે જ ને, બધાની સુખ સગવડતા જાણે છે, જરૂરિયાત સમજે છે, બધાને ભાવતી રસોઈ જમાડે છે. પછી એનાથી વધારે અમને બધાને શું જોઈએ? અરે તમારે બોલાવવામાં ભૂલ થઈ. એ અમારા પર રાજ નથી કરતી, એના રાજમાં અમે જલસા કરીએ છીએ. ચા પીને. અરે હજુ કેમ જાગો છો? સૂઈ જવાય ને, સવારે તમારે વહેલું જવાનું હોય. સુઈ જાઉં તો તને ખબર કેવી રીતે પડે કે હું ગુસ્સામાં છું? ગુસ્સામાં છો? હાસ તો આ બેન શું આવી મારી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી. આપણે કઈ માણસ કોઈ માટે પ્રેમથી કઈ વસ્તુ લાવે પણ મેડમ આવે તો હું તને કહું ને કે હું તારા માટે કઈ લાવ્યો છું. વસ્તુ? હમ કઈ વસ્તુ? આજે શું છે? બર્થડે છે? તને ગિફ્ટ આપવા માટે મારે કોઈ સ્પેશિયલ ડે ની રાહ જોવી પડશે? રોનક, એકદમ ફિઝુલ ખર્ચા કરતા કોઈને આવડતા હોય ને આખા ઘરમાં તો એ તમે છો. ફિઝુલ ખર્ચા? હું એક એક પૈસો બચાવું છું અને તમે એક એક પૈસાને તરત જ ઉડાડી દો છો. તું આપી દે, હું પાછું આપી આવીશ. આલો. અરે શું આલો? તારા માટે કેટલા પ્રેમથી લાવ્યો છું. તને યાદ છે ને આપણે મારા ફ્રેન્ડની વાઈફ માટે શોપિંગ કરવા ગયા હતા ત્યારે જ્વેલર શોપમાં તને આ ચાંદીનું પસંદ આવેલું. હું છે ને તમારી સાથે એટલે જ ક્યાંય આવતી નથી. કોઈ વસ્તુ મને ગમે ને એટલે બસ તરત લઈ જ આવો. અરે ગમે એ બધી વસ્તુ લઈ ન લેવાની હોય, એને ખાલી ગમાડવાની હોય, બસ જોઈને ખુશ થવાનું હોય. તને જે વસ્તુ ગમે ને એ મારે લેવી જ હોય. સારું, તાજમહેલ લઈ આવો જાઓ. એ વેચાવ નથી. જે દિવસે ઓન સેલ હશે ને એ દિવસે હું લઈ આવીશ. તમે પણ છે ને આ આવી ગઈ કબાબમાં હડ્ડી. મારો તાજમહેલ આજ તોડાવશે. તમે પણ કબાબમાં હાડી હું નહીં, તમે છો હાલ ફિલહાલ તો. હા વી આર કપલ. હા તો શું થયું? કપલ છો ને એ આટલા દિવસ હતા, હવે હું આવી છું ને તો હવે હું દીદી સાથે ઓ આખો દિવસ તો તું તારી દીદી સાથે હોય છે. થોડીક વાર તો અમને બેને વાત કરો દે. જાને પ્લીઝ હવે. આજો મને તારા જીજુએ અત્યારે જ આપ્યું. આ કેવા છે બોલ? ચાંદીની વસ્તુ આવી રીતે લઈને આવી જવાય? કેટલાનું આવ્યું? ગાંડી, પ્રેમની કોઈ કિંમત હોતી હશે? પ્રેમની નથી પૂછતી. બેસ તું. આની પૂછું છું હું. એ બધું છોડો, તમે બહાર જાઓ. હે? શું કામ? કેમ? એ એટલા માટે કેમ કે હવે હું સુઈશ ને અહીંયા દીદી સાથે. અરે યાર ગોપી, આને સમજાવ ને પ્લીઝ. સાચી વાત છે એની. હવે એ સુવાની ને અહીંયા. ગોપી 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 નથી કરવું, બહાર નીકળો, નહીતર પછી છે ને હું તમારા બેની વચ્ચે સુઈ જઈશ. જો તું આ ઘરમાં મહેમાન જો, અમે કહીએ ને એમ કરવાનું હોય. તું જરાય ગેસ્ટ નહીં. રૂમમાં જઈને સુઈ જા. નહીં, હું મહેમાન છું અને મારા બેનની નાની બેન છું, એટલે મારી હરેક ડિમાન્ડને તમારે પૂરી કરવી પડશે. સાચી વાત છે. અરે શું સાચી વાત છે? તું પણ એની વાતોમાં આવી ગઈ. ઓકે, હું વચ્ચે સુઈ જાઉં છું. ચલો ઠીક છે. અરે બાબા, ગાંડા જેવી વાત કરે છતારો છે. ને છતારો જાઓ. ઠીક છે, તું અહીંયા સુઈ જા. જા, તને છે ને આજનો દિવસ આ જગ્યા છે ને દાનમાં આપી. ઓ હેલો, મને છે ને તમારી દાનમાં દીધેલી જગ્યા નથી જોઈતી. તમે રહ્યો મારી બેન પાસે. શું અહીંયા મારે નથી શું. હું જાઉં છું. અરે આ તો દીદી જા. અરે યાર નિકી, ગઈ. ખતરનાક છે. લાવો હજી લઈ આવો ગિફ્ટ. પણ મને ખબર હતી કે દાનમાં આપવાની વાત કરીશ ને એટલે એનો ઈગો હટ થઈ જશે. મને પહેલેથી એનો સ્વભાવ ખબર છે. આપીએ ને તો ન જોઈએ અને ના પાડીએ ને એટલે એ વસ્તુ જ એને જોઈએ. આપણે શું તમારા જેવી જ છે. કઈ વાત નથી કરવી, સુઈ જાઓ. તાજમહેલ લેવાનો તો ગાંડી. બજેટ કઢાવું એટલે લોન પાસ થઈ જતી હોય તો આપણને કઈ વાંધો નથી. ઈએમઆઈ તો ચેક કરાવી શકાય ને. સુઈ જાઓ. હું ગુડ નાઇટ. ગોપી 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 કંટાળી ગઈ છું હું. જ્યારે પિયરિયામાં હતી ત્યારે બધા મમ્મી પપ્પા ભાઈ પરિવારના બધા ગોપી આમ ગોપી તેમ ગોપી તેમ. અહીંયા પણ એના સાસરિયામાં બધા ગોપી ગોપી. ત્યાં હતી તો મેં ચલાવી લીધું, પણ અહીંયા નહીં. અહીંયા તો મારાથી જરાય સહન નહીં થાય કે એના સાસુ સસરા, એનો ઘરવાળો એના વખાણ કરે. એ વસ્તુ હવે હું નહીં સહન કરું.
કેટલી નસીબદાર છે, એને કેટલો પ્રેમ કરવાવાળો અને કેરિંગ હસબન્ડ મળ્યો છે. રોનક જેટલો પ્રેમ કરવાવાળો અને કેરિંગ હસબન્ડ મળવો તો અઘરો છે, પણ રોનકને મેળવવો અઘરો નથી. કંઈ વાંધો નહીં, હવે મારો એકમાત્ર ટાર્ગેટ રહેશે રોનક. હું તમને ગમે એમ કરીને મારા કરીને રહીશ, અને એના માટે છે ને મારે જો મારી જ બેનને મારા રસ્તામાંથી કાઢવી પડશે ને તો હું કાઢીશ. રેડી થઈ ગયા મેડમ? હા, કોલેજ જવાનું છે? જવાનું જ છે ને. હા તો ચાલો ને. આ તારી બેન ક્યારની મારો જીવ ખાય છે કે એને કોલેજ લઈને જાઓ, કોલેજ લઈને જાઓ, પણ અહીંયા મેડમ રેડી જ નથી થતા. મેડમ રેડી થઈ ગયા? બાય ધ વે, આટલું બધું રેડી થવાની જરૂર નહોતી. કોલેજ જવાનું છે ને, તારા માટે છોકરો જોવા નહીં. એટલું હું સારી નથી લાગતી? સારી લાગે છે, બહુ સારી લાગે છે, એટલે જ કીધું. ના ના, હું તો મજાક કરતો હતો. અરે બાબા, મજાક કરું છું, બહુ સારી લાગે છે. અરે નથી નથી નિકી, કઈ નથી. આ ગોપી દીદી ત્યાં ઉંદર હતો. ત્યાં ઉંદર. ઉંદર? આખા ઘરમાં તને ઉંદર જોવા નહીં મળે. ઉંદર છે જ નહીં. હશે, ખોટું થોડું બોલે. હવે હશે ત્યાં, એને કંઈ જોયું. મને પણ એવું લાગ્યું કે કદાચ હોઈ શકે. રોનક, ઘરમાં ક્યાંય ઉંદર છે જ નહીં એટલે મેં કીધું. અને કોલેજ નથી જવાનું? અત્યાર સુધી શું કરે છે તું? હા, જવાનું છે ને. હું એના માટે જ બોલાવા આવ્યો હતો. આ મેડમ જોને તૈયાર થવામાં કેટલો સમય લગાડે, મારે લેટ થશે એના લીધે. આટલી બધી તૈયાર થઈને જાય છે તું કોલેજ? હા. ઠીક છે, તારી ઈચ્છા, પણ વાંધો નહીં, જાઓ તો પછી મૂકી આવો જલ્દી. હા, બીજું કંઈ કામ નથી ને? ના ના. હા, ચલો. ચાલ ને હવે ચાપલી. અરે ચલો. અરે ગોપી, ગોપી, હા, આવી ગઈ તું કોલેજથી? હું તો ક્યારની આવી છું, તું કઈ દુનિયામાં છો? ક્યારની તને ગોપી ગોપી કહીને બોલાવું છું. અરે કંઈ નહીં, બસ એમ જ. ચા પીવી છે તારે તો બનાવી દઉં. તું શું વિચારતી હતી? શું થયું? કઈ ટેન્શન છે? ના ના, કંઈ નહીં, બસ એમ જ. તો શું વિચારતી હતી? કે પછી તું એ જ વિચારસ છે હું વિચારતી હતી? શું? તને નથી ખબર? એ જ કે આ ઘરમાં ઉંદર ક્યાંથી આવ્યું? સાચું કહું તો હું એ જ વિચારતી હતી કે ઉંદર ક્યાંથી હોઈ શકે, ઘરમાં તો એક પણ નથી. નહીં, હું એ નહોતી વિચારતી. હું એ વિચારતી હતી કે જીજુની નજર આટલી બગડી કેમ ગઈ છે. શું? જીજુની નજર બગડી ગઈ છે? મતલબ તું કહેવા શું માંગે છે? એટલે તને જીજુના એકેય લક્ષણની કંઈ ખબર નથી? કયા લક્ષણ? ઓફ દીદી, જીજુની નજર છે ને એક નંબરની ખરાબ છે. તને શું લાગે છે કે સવારે જે હું ઉંદરડો જોઈને બી ગઈ હતી, મેં જીજુને હક કરી લીધું હતું, મેં જોયો તો ઉંદરડો? મેં નથી જોયો ઉંદરડો, મને જીજુએ બીવડાવી હતી. મતલબ હું કંઈ સમજી નહીં. હું રેડી થતી હતી, જીજુ આવ્યા. જીજુ આવીને પહેલાં તો મારા બહુ જ વખાણ કર્યા. મને કીધું બહુ સરસ લાગે છે, એકદમ ક્યુટ લાગે છે, તારી બેન આટલી સારી ક્યારેય નથી લાગતી. પછી હું એની સાથે હું એમ બોલી ને કે ચલો જીજુ આપણે કોલેજ માટે નીકળીએ. તો મને કે જો ઉંદેડો ગયો. એને ખબર જ હતી કે હું બી જવાની છું, અને બીકમાં મેં જીજુને હક કરી લીધું. હે ભગવાન, તું કેવા વિચારો ધરાવે છે? તું કોલેજ કરે છે, તું ભણે છે, આ જમાનાની છોકરી થઈને તું આવા નાના વિચારો કરે છે? નિકિતા, તને ખબર નથી તારા જીજુ વિશે હજુ. હું ઓળખું છું એમને. એમને આવી મજાક કરવાનો સ્વભાવ છે. અને તને શું લાગે છે કે ઉંદર આવી ગયો એમ કરીને તું ડરી જઈશ ને એમને હક કરી લઈશ? એ બધું એમને જાણી જોઈને કર્યું? ના ના ના, ઘરમાં ઉંદર હશે, એમણે જોયો હશે એટલે તને કહેતા હશે. અને રહી વાત તારા વખાણ કરવાની, તો એ તો એમનો સ્વભાવ જ છે. તારી સાથે શું, સગી બહેન હોય ને એની સાથે પણ આ જ રીતે મજાક કરતા હોય છે. છોડે બધી વાત. ગાંડા જેવી સાવ. જા બેસ ત્યાં અને વાંચવામાં ધ્યાન આપ, ફાલતુ વિચાર કર્યા વિના. અને છે ને, આજ ભલે બોલી તારા જીજુ વિશે આવું, આવતીકાલથી ક્યારે પણ આવું બોલીશ ને તો હું સહન નથી કરવાની.
જો હું છે ને તારા જીજુને બહુ જ પ્રેમ કરું છું અને એમના માટે કોઈ આવું બોલે ને મજાકમાં પણ એ મને મંજૂર નથી. સમજાયું? જા. હા પહેલા જ દિવસે વાંચવાનું શરૂ કરી દીધું. લાવ જોવા દે. આ શું સિક્રેટ? આ કઈ બુક વાંચે છે તું? સિક્રેટ. આવી કેવી બુકો વાંચે છે? સીધી બેસ. સીધી તો બેઠી છું જીજુ. મસ્તી નહીં, મને જોવા દે. હું ક્યાં મસ્તી કરું છું જીજુ? શું કરે છે તું? આ હું ક્યાં મસ્તી કરું છું? છોડ ગોપ, જોવે તો ખરાબ લાગે. તું આવી મસ્તી ન કરજો. શું કરો છો જીજુ અરે, તમે? આવી મસ્તી નહીં કરવાની. મેં તને ના તમે શું કરો છો જીજુ? નિકી હાથ છોડ. નિકી તમે હાથ છોડો જીજુ. આ શું કરો છો? અરે પણ એક મિનિટ. નિકી, કઈ નથી થયું. અમે મસ્તી કરતા હતા. મસ્તી? રોનક, આ કેવી મસ્તી હતી? તમે એનો હાથ પકડીને મસ્તી કરતા હતા. સવારે પણ મેં જોયું. ખરેખર અમે મસ્તી જ કરતા હતા ને ત્યારે તો એ જરાક ડરી ગઈ હતી. રોનક, સવારે પણ કંઈક એવું જ હતું અને નિકિતા પણ વાત કરતી જ હતી. શું વાત કરતી જોયું ને દીદી, હું તમને સવારે જ કહેતી હતી ને કે આ માણસનો ભરોસો કર્યા જેવો નથી. આ શું વાત ચાલી રહી છે? ભરોસો? તને ખબર છે અત્યારે તે જોઈને હું અહીંયા શાંતિથી વાંચતી હતી અને અહીંયા આવીને એને અડપલા કર્યા. એ વાંચતી હતી, હું બાજુમાં આવીને બેઠો તો એ મને ટચ કરતી હતી. મારી બુક મારા હાથમાંથી કોણે લીધી? મેં લીધી. પણ કેમ? જો રોનક, સાવ સાચું બોલો. તમારા મનમાં શું છે? મારા મનમાં એવું કંઈ જ નથી. તને ખાલી ગેરસમજ છે, દૂર કરવા માંગુ છું કે સવારે પણ એવું અંદર જોઈને ડરી ગઈ અને મારી નજીક આવી હતી ને અત્યારે મને એ મારી ગેરસમજ મસ્તી કરતી હતી. એક વાર નહીં, મેં 2 વખત જોયું. હજી આવી અને 2 દિવસ થયા છે અને ત્યાં તમે તમારી નજર બગાડીને બેઠા. ગોપી, ક્યારેક ક્યારેક નજરે જોયેલું બધું સાચું નથી હોતું. એક વાર ખોટું હોય, 2 વાર ખોટું હોય, વારંવાર. અને ચલો માની લો કે આ બધું જ ખોટું છે. નિકિતા શું કામ ખોટું બોલે? એનો શું સ્વાર્થ છે એમાં? નિકિતા સાચું બોલ. નિકી સાચું બોલ. તું મસ્તી કરતી હતી મારી સાથે. તારી બેનને કહી દે. કહી દે કે તે મસ્તી નિકિતા, કરી હતી. સાચું બોલ. સાચું બોલજે. દીદી, હું શું કામ ખોટું બોલું? તું કહેતી હોય તો હું તારા સમ બસ. ક્યારેક ક્યારેક છે ને સમખાનારા જુઠ્ઠા હોય. બા, શું કામ ને જૂઠું બોલે મારી બેન? અને એને શું મળશે આ બધું કરીને? તો હું શું કામે જૂઠું બોલું? અરે તમારી નજરમાં ખોટ છે, તમે મારી સામે સારા બનવા માટે ખોટું બોલો. પણ નિકિતા શું કામ બોલે? એનો શું સ્વાર્થ છે? રોનકનો આજ સુધીનો મને અનુભવ છે. આજ સુધીમાં કોઈ છોકરીની બાજુમાં બેસીને વાત કરતા રોનકનો મને અનુભવ નથી. અને તું 2 દિવસમાં તું ખોટી સોગંદ ખાઈને તું રોનકને બદનામ કરે? હા નિકિતા, અરે અમારી સોસાયટીની આટલી બધી જુવાન છોકરીઓ છે, ક્યારેય કોઈની સામે એણે આંખ ઊંચી કરીને જોયું નથી. લગ્ન તો ભલે હમણાં થયા હશે પણ ક્યારેય એની રાવ નથી આવી. અને તું આના પર શંકા કરે છે? મારા દીકરા પર? હા કરું છું, કેમ કે તમારો દીકરો છે ને બહાર જઈને શું ખેલ ખેલે છે ને એની તમને નથી ખબર હોતી. સાચી વાત છે પપ્પા. તમે કહો છો કે એમણે ક્યારે કોઈ છોકરીની છેડતી નથી કરી. કયો દીકરો પોતાના બાપની સામે કોઈ બીજાની છેડતી કરવા જાય? એ શું તમારી આંખ સામે આ બધું કરે? અરે પણ ગોપી, હું તો એને બાળક સમજીને એની સાથે મસ્તી મજાક કરતો બાળક હતો. છે આ બાળક છે? આ જવાન છોકરીને તમે બાળક સમજો છો? રોનક, જે હોય તે, તમે આ જે કર્યું છે એ ઠીક નથી કર્યું. ગોપી, મેં કંઈ જ નથી કર્યું. હું તને કઈ રીતે સમજાવું? મારી પાસે મારી સાબિતી માટે કોઈ સીસીટીવી કેમેરા તો છે નહીં કે તને બતાવી દઉં. એનો તો તમે ફાયદો ઉપાડ્યો. કાશ ઘરમાં સીસીટીવી કેમેરા હોત ને તો આપણે ચેક કરીને જોઈ લેત. હા નિકિતા, તો તું પણ આવી હરકત ન કરત જે તે આજે કરી ને મારા દીકરાએ મને ફરિયાદ કરી. બા, તમે મારી બેનને ખોટી સાબિત કરો છો. તમારા દીકરાને કહેવાના બદલે તમે મારી બેન સામે આંગળી ઉઠાવો છો. તારી બેન એટલે તારી બેન છે ને. માનથી એને અહીંયા બોલાવીને મેં ભણવા માટે, તો આ મારો પેટનો દીકરો છે. મારે માટે તો બેવ સરખા છે, પણ ખોટું થાય ત્યાં બેવ ખોટા હોય. તું વિચાર કર, મારા મનમાં જો એવું કંઈ હોત તો એ રૂમમાં આવી હતી ને આપણા રૂમમાં સુવા માટે, તો હું એને આપણા રૂમમાં સુવા માટે ન રોકી લેત. હું કહી દેત કે અહીંયા સુઈ જા તું. મારી સામે તો સારું બનવું જ હોય ને તમારે. રોનક, તારી બધી વાતના ખોટા અર્થ કાઢવા છે. ગોપી, કદાચ તારી શંકા અને એની વાત બંને ખોટા પણ હોઈ શકે. જે હોય તે આપણે કઈ ખુલાસા કરવા નથી. આપણા ઘરની મર્યાદા
અને એની પણ મર્યાદા સચવાઈ જાય એના માટે તું એને એના ઘરે મોકલી દે. હા, બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે. એને તું ઘરે મોકલી દે એટલે આ વાત જ ખતમ થાય. થઈ ગઈ શાંતિ બધાને? મુદ્દે તો એ જ હતી ને વાત કે તમારે મારી બેનને અહીંયા રાખવી નહોતી. પહેલાં મારી સામે સારા બનવાનું નાટક કર્યું. મને લાગ્યું કે મારો પરિવાર કેટલો સારો છે, મારી બેન આવે છે તો લોકો એને કેટલી ખુશીથી વધાવે છે. પણ મને નહોતી ખબર કે 2 દિવસ જ સાચવી શકશે. અમે ખુશીથી જ બોલાવી હતી અહીંયા, ખુશીથી જ રાખી હતી. દેખાય છે. કઈ વાંધો પણ નહીં મને બેન. મને હવે એવું લાગે છે કે એની ખુશીમાં આપણા ઘરમાં આગ લાગી જશે. કઈ વાંધો નહીં બેન, મારે પણ આ ઘરમાં નથી રહેવું. કેમ કે જો હવે હું આ ઘરમાં રહીશ ને તો રોજ રોજ મારા પર ન ચીંધાવાની આંગળીઓ ચીંધાશે અને નજરો બગડશે. ભલે મારી બેનને તમારે મોકલવી હોય તો મોકલી દો, પણ એક વાત યાદ રાખજો રોનક, આજ પછી મને તમારા પર એક પૈનો પણ વિશ્વાસ નથી અને ન તો ક્યારેય વિશ્વાસ આવશે. પૈસા ખોવાઈ જાય ને તો પાછા પણ મળી જાય, પણ વિશ્વાસ ખોવાયેલો ક્યારેય પાછો નથી મળતો. ગોપી, દીદી, હું જે કામ કરવા આવી હતી એ કામ તમે કરી નાખ્યું. હવે ગોપી અહીંયા જીવશે તો ખરા, પણ બિચારી મરી મરીને.